સો હેલો ગાઈસ, આજે આપણે આવ્યા છીએ મેળામાં, એ પણ રાતના ટાઈમે, કેમ કે આ મેળો 2 દિવસ ચાલે છે અને આજે ગાઈસ મેળાનો પહેલો દિવસ હતો અને આ મેળો હતો ગાઈસ રામદેવપીરનો મેળો, જે ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં વોંધ ગામની બાજુમાં રામદેવપીરનું મંદિર આવેલું છે, ત્યાં હર વર્ષે ભરાય છે. તો આ મેળામાં ગાઈસ અમે હર વર્ષે ફરવા આવીએ છીએ. રાતના ટાઈમે ગાઈસ મેળામાં ફરવાની મજા જ કંઈક અલગ છે. એક તો ગાઈસ ગરમી ના થાય અને બીજું ગાઈસ લાઇટિંગ થી ભાઈ મેળો જગમગી ઉઠે, એ જોવાની મજા જ કંઈક અલગ આવે. એટલા માટે ગાઈસ અમે લગભગ 7-8 જણા આવ્યા હતા. જેમ કે ગાઈસ અમારા વેવાઈ પણ આવ્યા હતા મુંબઈથી, મારા બંનેવી, એ સિવાય એમના ફ્રેન્ડ હતા અને મારો ભાઈ સુનિલ, મારો ભાઈ દિનેશ અને એક ફ્રેન્ડ હતો હિતેશ. અમે ગાઈસ એટલા જણા આવ્યા હતા મેળામાં ફરવા માટે. અને ભાઈ અમારા સિવાય પણ અમારા જેવા ઘણા લોકો હતા. એટલે કે રાતના ટાઈમે સવાર જેટલી ભીડ હતી. ઘણા બધા લોકો ગાઈસ મેળામાં ફરવા માટે આવ્યા હતા. અને મેળામાં શું હોય તમને ખબર જ છે કે ભાઈ છોકરાઓ માટે અવનવી રમકડાની દુકાનો, જેમ કે મોટી દુકાનો અને નાની દુકાનો હતી. ઘણા ફેરિયાઓ ગાઈસ બલૂન વેચતા હતા, જે છોકરાઓને ખૂબ જ પસંદ આવે. અને એ સિવાય ગાઈસ લેડીઝો માટે પણ ઘણી બધી દુકાનો હતી, જ્વેલરીની, બેકપેકની, કપડાની. મેન્સ માટે પણ ઘણી બધી દુકાનો હતી, જેમ કે વોચેસ, સનગ્લાસીસ, ઘણી બધી દુકાનો હતી. ઘણા બધા રમકડાનો શોખીન હતો, રમકડા પણ ખરીદી શકે છે. તો ઘણી બધી દુકાનો હતી. અને એ સિવાય ગાઈસ રાઈડો પણ ઘણી બધી હતી. એડવેન્ચરના શોખીન માટે ભાઈ રાઈડોનો ભરમાર હતો, કેમ કે 2 તો ગાઈસ હોડીઓ હતી. એ સિવાય ગાઈસ મોતના કુવા, 3-4 ચકડોળ હતા ગાઈસ. 2 તો મોટા મોટા હતા. એના સિવાય ગાઈસ થોડાક રાઈડો જીગ જેક હતું. એના સિવાય ગાઈસ સમજી લો કે એક નવી રાઈડ આવી હતી, એ હતી રેન્જર. પણ રાઈડ એવી હતી કે ભાઈ એનું નામ ડેન્જર રાખવાનું હતું ભાઈ, ખતરનાક રાઈડ હતી. ને એ જોઈને તો ગાઈસ આપણે કોઈ દિવસ એમાં બેસવાનો પ્લાન નથી બનાવ્યો. પણ ગાઈસ આપણે હોડીમાં બેસવાનો પ્લાન બનાવ્યો, કેમ કે આપણે એમાં કોઈ દિવસ બેઠા નથી. તો આપણે તેમાં બેસશું, પણ સવારે રાતના ટાઈમે ગાઈસ કંઈ સારું એવું દેખાય નહીં, મારે ખ્યાલથી શૂટ ના થાય. એટલે આપણે સવારે બેસશું અને એનો વ્લોગ પણ આજ વિડીયોમાં છે. તો છેલ્લે સુધી જોજો, વિડીયોને મજા આવશે. અને એ સિવાય ગાઈસ તમે જોશો ભાઈ દોરી ઉપર જે છોકરી ચાલતી હતી ભાઈ, કેમ બેલેન્સ બનાવીને ચાલતી હતી. એના સિવાય ગાઈસ મેળામાં ભીડ એટલી હતી કે વાત જ ના કરો ભાઈ. ઘણી બધી પબ્લિક મેળામાં ફરવા માટે આવી હતી. ને આ વખતે ગાઈસ ઘણી જ ભીડ હતી. અમે ગાઈસ હર વર્ષે રાતના સમયે મેળામાં જાય છે ત્યારે આટલી ભીડ હોતી નથી, પણ આ વખતે ગાઈસ ઘણી બધી ભીડ હતી. જે જોઈને અમને પણ નવાઈ લાગી કે ભાઈ આટલી બધી ભીડ આવી ક્યાંથી. અમે વિચાર્યું કે રાતના ટાઈમે ભીડ નહીં હોય, પણ ભીડ ઘણી હતી. અને એના સિવાય ગાઈસ આ મેળામાં એક નવી બીજી વસ્તુ આવી હતી, અને એ હતી ગાઈસ ભૂત બંગલો. અને એના પછી અમે પીયા પહોંચી ગયા ગાઈસ બદામ શેક પીને ગાઈસ અમે નીકળી પડ્યા થોડાક ફરવા. અને મેળામાં ગાઈસ જે સૌથી વધારે વેચાતી વસ્તુ હોય તો એ છે ગાઈસ સિંગા એટલે કે મગફળી. અને બીજી છે ગાઈસ મકાઈના ડોડા અને એક શેરડી. અને પછી ગાઈસ અમારા જે વેવાઈ હતા ને મારો ભાઈ દિનેશ અને એમના ફ્રેન્ડ, એ તો ગાઈસ નીકળી ગયા ઘરે. પણ અમે ગાઈસ 4 જણા મેળામાં રોકાણ્યા હતા, હું, સુનિલ, હિતેશ અને મારા બંનેવી. તો પછી ગાઈસ અમે મેળામાં ફરવાનું ચાલુ કર્યું. ઘણી બધી દુકાનો અવનવી વસ્તુ જોઈ. અને એક જગ્યાએ ગાઈસ અમને એક મસ્ત વસ્તુ દેખાણી મનોરંજન માટે, એ આપણે ટ્રાય કરી. જેમ કે ગાઈસ ત્યાં રિંગ ફેંકીને ભાઈ જેમાં રિંગ પડે એ વસ્તુ તમારી. અને એના સિવાય ગાઈસ એક બીજી રમત હતી, ગ્લાસ બધાય ફગાવી દેવાના. જો બધા ગ્લાસ પડી જાય તો તમને કંઈક ઇનામ અથવા જે એક્સ્ટ્રા પૈસા હોય તે જડે. તો અમે પણ ટ્રાય કર્યું, જુઓ શું થયું. પછી ગેરંટી સાથે હું કહું ના પડે જા. હા શું કહે, જો ટેબલ ઉપર પડ્યા હે 3 ને 2 નીચે પડ્યા તો હાલે. હા એ હાલે કે ખાલી આમ ઊભા ના રહેવા જોઈએ કે ક્યાં મારીશ તો તું કે ટ્રાય કરું. ટ્રાય કર લે, કન્ટેન્ટ બની જાય અમારું. તો ટ્રાય કર, અમારું કન્ટેન્ટ જિંદાબાદ. તું ટ્રાય કર. એક ચાન્સ કે બે ચાન્સ? બે ચાન્સ બરોબર ને. હા આપણા સુનિલભાઈ ટ્રાય કરે છે. આર્યો આ ગ્લાસ ફગાયા વાળી 50 ના 2. હા એક સુપર. એક તો ટ્રાય કરો બરો મને. હીરો સુપર. કોંગ્રેચ્યુલેશન 50 રૂપિયા દેવા માટે. એક ગ્લાસ ને ફગાયો, એક ગ્લાસ ને ફગાયો. હા એક ગ્લાસ ટચ નથી. હું ફગાવી દઈશ જા. એક ગ્લાસ ટચ નહીં થયો. એટલે કોણ દે, કોણ ડકર બને? એક ગ્લાસ ટચ નહીં થયો. સુનિલ અને દેશી તમારે કામ નહીં. लेबर का ट्राई कर ले. ऊपर
કર રિતેશ કર લે ફગાય તો ખરાબ બે તો પડ્યા હું કરું હા ટ્રાય કર લે એક નહીં દેવા રિક્સ કોણ લે મારે પાછા લઈ જવાનું ખોટા અમે લગભગ ગઈશ 3 ટ્રાય કરી 3 તો નહીં પણ કુલ મિલાવીને 6 ટ્રાય કરી એકેથી ગઈશ ગ્લાસ ના પડ્યા તમે જોઈ લીધું હશે ગાઈસ મસ્ત બંદૂક વેચા હે અહીંયા ભાઈ વાહ સો ભાઈ બંદૂક ક્યાં હે 100 રૂપિયા વાહ ખતરનાક છે હો એક દઈ દે લે એક આપી દે આપણે મસ્ત મજાની ટ્રાય ચેકિંગ કરીને અલા અહીંયા ઉભા રહેજો તો હમણાં ઓર મારા હાથ તેડતો ખાલી એવી નથી દે અહીંયા ઉભા રહેશો તો હું હા જા રીતના રાખવાની પછી ના ફૂટી ભાઈ બંધ નહીં ફૂટતી બીજી ટ્રાય કર ક્યારેક ક્યારેક ફૂટે બીજી ચેક કર આમાં ના આવે એમાં મજા ના આવી ભાઈ અમારે ના કરી અને ત્યાર પછી ગઈશ અમે પાછા ફરવા નીકળી ગયા અને પછી ગઈશ એક જગ્યાએ મસ્ત મજાની નાઇટ ટ્રેક પેન્ટો વેચાતી ટી શર્ટ વેચાતા હતા તો આપણા સુનિલભાઈ ખરીદી કરવા પહોંચી ગયા તો થોડી ખરીદી તેમણે ભાઈ ગોતો અમારે એટલો ટાઈમ વેસ્ટ કર્યો કે વાત જ ના કરો કે આ લેવી છે પછી આ લેવી છે પછી આ લેવી છે લીધી તો ભાઈ એક એવી લીધી જે પછી ગઈ ઘરેથી થઈ જ નહીં પણ એમને પૂછા કરીને આજે ભાઈ એક્સચેન્જ કરી દીધી અમારે પાછા આવી તો એવું કાંક સીન હતો કરી દીધું હતું અને ત્યાર પછી ગઈ લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ બધી દુકાનો બંધ થઈ ગઈ હતી પણ થોડા ઘણા ભાઈ ફેરિયાવાળા હતા જે વસ્તુઓ વેચતા હતા જેમ કે કઈ કિચન વાળા ભાઈ એમની પાસે અવનવા એનિમીના કિચન ભાઈ સ્પાઈડરમેન જેવા કિચન મસ્ત મજાના કિચન હતા અને માત્ર 100 રૂપિયામાં અને જેમની ઓનલાઈન પ્રાઇસ તમે જુઓ લગભગ 200-300 રૂપિયા હોય છે તો એક બેસ્ટ ડીલ હતી પણ અમે લીધા નહીં અમે વિચાર્યું કે સવારે લઈ જશું અને ત્યાર પછી ગાઈસ અમે નીકળી ગયા ઘરે અને પાછા ગાઈસ સવારે અમે આવી ગયા મેળામાં કેમ કે ગાઈસ પ્રિયાંશી ઉર્વશી અને બાકીના લોકોને પણ ફરવાનું બાકી હતું અમે તો ગાઈસ પેલા છોકરાઓ ગયા હતા ફરવા રાતના ટાઈમે અને રાતના ટાઈમે ગાઈસ આપણે લેડીઝ અને છોકરાઓને આ મેળામાં ફરવા નતા લઈ ગયા કેમ કે ગાઈસ મેળામાં ભાઈ ઝઘડાઓ થતા રહે છે તમને ખબર હશે એટલા માટે ગાઈસ આપણે સવારે પાછા આવી ગયા પછી સવારે આવીને પ્રિયાંશી અને ઉર્વશીને ગાઈસ બેસાડી દીધા આ રાઈડમાં જેમાં ઉર્વશીને ગાઈસ મજા આવી ગઈ કેમ કે ઉર્વશી પહેલી વાર આ રાઈડમાં બેઠી હતી ગયા વખતે ગાઈસ ઉર્વશી નાની હતી તો બેસી નથી શકતી તો આમાં તે ખુશ જ થઈ ગઈ અને ત્યાર પછી ગાઈસ બીજી ઘણી બધી રાઈડો હતી છોકરાઓ માટે જેમ કે ટ્રેનું છે પછી ગાઈસ હું અને મારી વાઈફ એટલે કે પ્રિયાંશીની મમ્મી અમે પહોંચી ગયા ગાઈસ એ રાઈડમાં જેમાં આપણે ક્યારે બેઠા હતા અને એ રાઈડ હતી ગાઈસ હોડી તો એ રાઈડ ભાઈ એવી હતી તમે જ જોઈ લો આ રાઈડમાં ગઈ બેસા પછી પ્રિયાંશીની મમ્મી કીધું કે આ રાઈડમાં હું કોઈ દિવસ નહીં બેસું ભાઈ પહેલી વાર બેઠા પણ ખતરનાક એક્સપિરિયન્સ હતો અને જે લોકો પહેલી વાર બેઠા છે એમને ખબર હશે મેળો ગાઈસ અમે ફર્યા અને લગભગ 5 વાગ્યાની આજુબાજુ ગઈ ફરી ફરીને અમે નીકળી પડ્યા ઘર બાજુ તો આજના વ્લોગમાં આટલો જ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો